હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છે, મજામાં જવાનું છે. આજે આપણે જવાનું છે ગોળે. તો જો આપણે ટિફિન લઈ લીધું છે અને ઠેલામાં નાખીને જાય છે, કેમ કે ભાઈ ગાડીએ બાંધીએ એટલે ઢોળાઈ જાય છે. હાલે આપણો કલાપ ને બધું તૈયાર કરી નીકળી ગયા હતા. આપણી ગાડીમાં લાઇટ થોડીક ડીમ પડતી હતી, તો જો આપણે આ બીજી લાઇટો લાવ્યા છે, નોખી અલગથી લાવ્યા છે, સડાવવાની છે. જો આપણી લાઇટ છે, તો હાલો આપણે ફટાફટથી લાઇટ સડાવી દઈએ અને પછી જોઈશી કેવી લાગે છે. તો જો આ મટાણે અમારી ગાડી પર લખ્યું મેલડીનો લાડલો મોરા પર લખી લીધું છે, કેમ કે માતાજીની દયા છે આપણે. અને સારી ભાણાની દુકાન નાસ્તો બાસ્તો લઈ લીધો અને જુઓ ફાઇનલી આપણે નીકળી ગયા છે. ને આપણી ગાડીની લાઇટ જુઓ કંઈક હવે આવી રીતે પડે છે. આપણે જઈશી અત્યારે આપણે ફાઇનલ મિત્રો અમૃતવેલ પહોંચી ગયા છે. અને જો અમૃતવેલમાં રસ્તો પણ આવો છે ને જમ્પ વધારે મૂકી દીધા છે આવડા લોકો, કે શું હોય કોને ખબર, કોઈ કાંઈ ક્લીન ભાગી જતું હોય કોને ખબર. અને જમ્પની ઓછાળ જોવા ખાસ પ્રકારની ગલી બનાવી, ગાડી આંકવાની મજા જ કંઈક લગાવે એમાંથી. એક નહીં પણ 3-4 જમ્પમાં એમ ગલી કરી નાખી છે. શું કામ કર્યું હોય તો કોને ખબર. આપણે પહોંચી જાય જાયદ્રા અને જોવા મોટો જબર ખટારો આવેલો જાય. ખટારો છે કે રેલગાડી કંઈ ખબર જ નહીં પડતી. એટલે આ તો ઘઉં કાઢવાનું કટર છે, પછી ખબર પડી નિરાતે કે આ તો ઘઉં કાઢવાનું કટર છે. સાઈડ જ નથી દેતો જોવા, ઘણા વોન મારે આવે આખા રસ્તે આંકો જાય. એને શું મજા આવતી હોય કોને ખબર. આગળ નાળું આવશે કદાચ, જો ના સાઈડ આપી દઈએ, ન આપે તો ગાડી આડી કરી દેવી છે આપણે સાઈડ લઈને. તો ફાઇનલી ભાઈ જો આ મશીન આવું છે, કંઈક ઘઉં કાઢવાનું આવું જ હોય કાં હશે. એ સાઈડ આપી દઈએ તો સારું, આપણે તો સાઈડ જોતાની છે અહીંયાથી. નાળું તો આવી ગયું છે અને આ ભાઈ દબાવી દીધી છે. અને સાઈડમાં મશીન બહુ એવી છે, આગળથી અટાણે એવું દેખાતું હતું. અને આપણે પહોંચી જઈએ એલિયનના ઇલાકામાં. એલિયન જેવું દેખે છે કંઈક. આપણે આગળ જાય છે, થોડીક જ વારમાં આવી ગયું છે આ ઓલી છોકરી. કઈ છોકરી છે ને આ તમે કોમેન્ટ કરજો ભાઈ, જેને જોયું હોય ને એને ખબર હોય કે કઈ છોકરી છે. અહીંયા બાજુમાં છે ને કુકડાનું ફાર્મ છે, કેન્દ્ર. કોમેન્ટ કરતી શકો ભાઈ કઈ છોકરી હતી. આવી ગયું રિયલ ઓટી જાય ને એટલે થોડીક જ આગળ આવી ગઈ છે આપણું કારખાનું. આપણે જે કારખાને જવાનું છે ને એ ફાઇનલી જો આપણે પહોંચી જઈએ છીએ. એવડા કારખાના બેલો ખુલ્લો છે એટલે કંઈ ખબર નહીં ભાઈ. ગાડી આવી છે ડુંગળીની, જોઈ તો અંદર લાટ બધી ગાડીઓ હતી. અહીંયા જેવું આવી રીતે છે ભાઈ આ કારખાનું છે. આપણે અહીંયા કામ કરવાનું છે. આપણે પહોંચી જાય છીએ જીવન. તો પેલો નાખેલો છે ખંભે, કેમ કે એમાં તો ટિફિન છે આપણું. શું આવી રીતે છે આ આપણે જૂના દિવસના મજૂર કામ કરે છે, એને છોડવાનો હોય. 9 થી 9નો ટાઈમ છે. આપણે 9 વાગે એટલે આપણે પહોંચી જશે. આ કોલ કરે છે એને રજા આપી દઈને આપણે હવે ગેસ બદલો કરી નાખ્યો છે. આપણે લગાડી દીધા છે. હા આપણે પછી આ વ્યવહાર નથી. એ જો એવડે લોકો ઠેલા ગણે, કામ પૂરું થઈ જાય ને એટલે ઠેલા ગણવા પડે કે આખો દીના કેટલા ઠેલા છે. તો એ ગણે છે એવડે. શેઠ હોય ને, શેઠને ગણાવવા પડે કે આ જમીન એટલા ઠેલા કાપી નાખ્યા છે. આપણે હિસાબ મળે ને એટલા ઠેલાનો, એવી રીતે બધું હોય છે. એને ફાઇનલી જો એટલા ઠેલા થઈ ગયા. ખબર નહીં, મેં તો કાંઈ ગણ્યા નહોતા કેટલા છે. એવડો મોટો ઢેગલો કરી નાખ્યો છે એટલે ઠેલા તો 500 જેટલા થઈ જાય છે. ફાઇનલી મિત્રો અત્યારે જોવા થડો સાફ કર્યો છે. હવે અમારા ભાઈબંધ તોડે છે ઠેલા. જો ઠેલા તોડીને આવી રીતે આમ ઢેગલો કરી દેવાનો છે, અહીંયા નાખી દેવાનો. ભાઈ આ પટ્ટામાં જોવાય ને અહીંથી માલ ચડી જાય. આમ અહીંયા થોડાક ઠેલા છે આપણે તોડી નાખવાના છે આ સનેડો. અને પછી તો આપણે અહીંથી શરૂ કરવાનું છે આ ગુણિયા લેવાનું. આપણે ટોક છે ને ટોક મારવાનું છે આમ પતરે અડે એવડો. તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો તો હું તમને બતાવી કે આપણે કેવડો મોટો ટોક માર્યો છે. તમે કારખાને જતા હોય તો તમને અનુભવ હોય કે આ ટોક શું કહેવાય ને કેવી રીતે ખડકવા આ તે તમને ખબર હોય. ને ખબર હોય તો કોમેન્ટ કરજો કે તમે કેટલા ઠેલાનો ટોક મારો, કેવડો મોટો ટોક મારો છો. અને આપણો આ જો કંપની છે ભાઈ આવડી. આ બાજુમાં બીજી કંપની છે જો આ, ને આ આપણી છે.
એટલે આપણે એટલે શેઠ ને આપણે તો અહીંયા ભાઈ મજૂરી આવી છે બાકી કઈ છે નહીં. અને આ બાજુ પણ એક બીજી કંપની છે. અને આ ખબર હોય તો તમે કોમેન્ટમાં કરી દેજો ભાઈ કે આ કઈ કંપની છે એમ. તો ફાઇનલી મિત્રો અત્યારે 11 વાગી ગયા છે રાતના અને સા આવી ગઈ છે. જો આપણે આ ઉપર ટોક કરવાનું ચાલુ કરી દીધું છે. અને હા એ જો બગીચા કર્યા બગીચાથી આપણે ચડવાનું જોવા એટલો ટોક થઈ ગયો છે. અને આપણે 1:30 થી 2 વાગે તો આ બધો ફૂલ ટોક મારી દેવાનો છે. તો બને રહેજો વિડીયોમાં, હું તમને બતાવી કેટલો ટોક મારી એમ. તો ફાઇનલી દોસ્તો અત્યારે એટલો ટોક લાગી ગયો છે. જુઓ અટાણે વાગ્યા છે 12:15 થઈ છે. એ જો અટાણે ઘણો બધો ટોક અડધો ટોક લાગી ગયો છે. આગળ બના રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો ભાઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને જો આપણે બધો ટોક પૂરો કરી દીધો છે અને જમી લીધું છે. હવે જો આપણે ધાબળો ગોતી લીધો છે આપણો. જવાનું છે હુવા સવાર સુધી, કેમ કે જો આની માથે ગુણિયા માથે હોઈ જવાનું છે. અને આગળ અહીંયાથી જો આ ભાઈબંધને લીધા ને એમ ગુણિયા આપણે લઈ લેવાના છે. એલી અને ખૂતે નહીં ને આટલું પથારી કરવા માટે ગુણિયા લેતા જવાના હોય. શું એટલે ડુંગળીના ગાંઠિયા ખૂતે નહીં. ને ઓલા ભાઈબંધને ઠેલા તોડવાના છે એટલે એ આખી રાત ઠેલા દોડ્યા કરશે ને આપણે સવારે 7 વાગ્યા સુધી હોઈ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો એટલે હું સવારે 7 વાગે તમને બતાવી કે ભાઈ આ કેટલા વાગ્યા સુધીનો ટોક છે એમ. સવારના 7 વાગી જશે. હજી જવો આપણે એટલા ઠેલા પડ્યા છે. તો ફાઇનલી દોસ્તો વાગી ગયા સવારના 7 અને જો જેટલો બધો ટોક પડ્યો છે આપણે. અને જો આપણે નાસ્તો અહીંયા તૈયાર થાય છે તો હાલો નાસ્તો કરવા બધા. તો ભાઈ સવારે હવે 8 વાગી જશે અને જો આપણે આ ફોતરા કાઢવાના હોય, ડુંગળીના ફોતરા હોય ને એક ડબ્બામાં ભેગા થઈ ગયા હોય આપણે એને કાઢવાના હોય છે. તો હાલ આપણે કાઢવાનું શરૂ કરી દઈશું. પહેલી ગાંઠડી બાંધી છે, 500 ગાંઠડી થાય છે. એ આપણે બાજુમાં બોઇલર હોય ને નાખીએ આવીએ એટલે એ બોઇલરમાં બાળી દઈએ. તો આવી રીતે આ ફોતરા પડતા હોય ને એ આપણે કાઢવાના હોય. તો હાલો આપણે ફોતરા કાઢી રાખીએ. જો આવી રીતે આપણે જવા દીધી હવે ગાંઠડી લઈને. જો જાય છે ને કાઢવા પડે ફોતરા ભાઈ, આપણી ઉપર હોય આની જવાબદારી. કાઢી નાખીએ, એમાં શું ફેર પડી જાય. આ છે ને ભાઈ આપણે જો આ ધોળી થેલીમાં છે ને બધું પાલું હતું, કેમ કે પાલું આ જો ડુંગળી પડી હોય ને એને વીણીને આપણે આમાં નાખી દઈએ એટલે આ પાલું કહેવાય. આપણે આ નાખવું પડે સવારમાં. ને બાકી જો અટાણે જરાય ટોક બોક રહ્યો નથી, આપણે બધું સાફ સફાઈ કર્યું છે. ને હજી આગળ ઠેલા નાખવાના છે પાછા, હું બતાવું તમને કેવી રીતે ઠેલા નાખી. તો બને રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો અટાણે આપણે ઠેલા નાખવાના છે. તો હવે જો ફોનને એક બાજુ મૂકી દીધો છે અને હાલો તમને હું બતાવું આગળ કેવી રીતે ઠેલા અમે ઉપાડીને જવા દઈએ છીએ અને નાખીએ છીએ.
ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે છૂટા થવાનો ટાઈમ થયો છે એટલે નાવા જવાનું છે. તો આ જો આપણે કપડાં શેમ્પૂ લઈ લીધું છે અને હાલો આપણે જઈએ નાહી આવીએ પહેલાં, પછી બતાવું પાછો વિડીયો. ફાઇનલ મિત્રો આપણે નાહીને છૂટા થઈ ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. ચાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી.